નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત. હું નિશિત રાજગુરુ. મોદી સરકારનું અંતિમ બજેટ આશા આકાંક્ષાઓ અપેક્ષાઓથી ભરપૂર આ બજેટ ઉપર આશા રખાઈ રહી હતી અને અંતે જ્યારે બજેટ રજૂ થયું, હરેક વર્ગને સ્પર્શ કરતું આ બજેટ હોવાની વાત ભારતીય જનતા પાર્ટીના નેતા કરી રહ્યા છે. તમામ સેક્ટરને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દે ચર્ચા કરીએ કે હકીકતમાં કયા સેક્ટરને કયો લાભ મળ્યો છે, કયા સેક્ટર છૂટી ગયા છે, કયા સેક્ટરને હજુ વધુ લાભ આપવાની જરૂર હતી. ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. આપણી સાથે જોડાય છે ઝી બિઝનેસના વરિષ્ઠ સંવાદદાતા કેતન જોશી, આપણી સાથે રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રણી જોડાયા છે દેવલ સોપારકર અને કૃષિ નિષ્ણાંત બીરેન વકીલ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં સેક્ટર વાઇઝ ચર્ચા કરીએ એ પહેલાં કેતનભાઈ આપણી પાસેથી જાણવા માંગીશું, ઘણી આશા અપેક્ષાઓ હતી આ ઇન્ટ્રીમ બજેટથી. કઈ રીતે આ બજેટને ઓવરઓલ આપ જોઈ રહ્યા છો? ક્યાં કોઈ ચૂક રહેતી દેખાઈ રહી છે આ બજેટમાં? જો અગર એક વાક્ય આપણે ઉપયોગ કરવો હોય તો કહી શકાય કે બજેટ બ્રહ્માસ્ત્ર 2019, એટલે કે બધા આને ચૂંટણીલક્ષી બજેટ કહેતા હતા ને એ જ રીતે 90% આ ચૂંટણીલક્ષી બજેટ છે એવું કહી શકાય. કારણ કે પિયુષ ગોયલે એલોકેશન ક્યાંથી, મતલબ કે જે પૈસાની યોજનાઓ તો જાહેર કરી દીધી પણ પૈસા ક્યાંથી લાવશે એ વસ્તુનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ બહુ મોટી મોટી યોજનાઓની જાહેરાત કરી છે, જેમ કે ખેડૂતો માટે છે કે 75,000 કરોડ રૂપિયાનું એલોકેશન છે, રેલવે માટે 65,000 કરોડનું એલોકેશન છે, સૌથી વધારે ડિફેન્સ માટે 3 લાખ કરોડથી પણ વધારે એલોકેશન છે. તો આપણે કહી શકાય કે બિલકુલ ચૂંટણીલક્ષી છે. અને ખાસ કરીને મધ્યમ વર્ગ કે જેમાં કરોડો ભારતીયોનો સમાવેશ થાય છે, એ ટેક્સ સ્લેબની જે મર્યાદા 2.5 લાખ હતી એને સીધી બમણી કરીને 5 લાખ કરવામાં આવી છે. આ સિવાય સાગરકાંઠે વસતા જે માછીમારો છે, જે ભારતમાં લાખો માછીમારો છે, તેમને પણ સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ખાસ જે 10 મુદ્દા એમને રજૂ કર્યા કે 2030માં ભારતને તમે કઈ રીતે જોઈ શકશો, તો એ રોડ મેપમાં એને એક ખાસ વાત કરી કે અમે ગ્રામીણ અને શહેરી ભારતને એક કરવા માંગીશું. આથી 1 લાખ ગામડાઓની ડિજિટલાઇઝેશનથી આવરી લેશું. એટલે ગામડાનો માણસ છે એ ગામડામાં રહે, એમને ત્યાં રોજગારી પણ મળે અને આગળ જતાં ગામડા જો સમૃદ્ધ થશે તો રોજગારીનો પ્રશ્ન પણ હલ થશે. તો આમ જોઈએ તો ફૂલ ગુલાબી બજેટ છે એને રજૂ કર્યું છે. અને વિપક્ષ પણ આને કઈ રીતે ક્રિટિસાઇઝ કરવું એ પણ કહેતા ખચકાય છે, કારણ કે દરેક લોકોને જે અપેક્ષા હતી એ અપેક્ષાની અહીંયા પૂર્તિ કરતી દેખાય છે. બિલકુલ. તો તમામ સેક્ટરને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. દેવલ મેમ, જે પ્રકારનું આ બજેટ રહ્યું, આમ તો બધા સેક્ટરને એવી આશા હતી કે અમારા માટે કંઈક આવશે, ઉદ્યોગો માટે. રિયલ એસ્ટેટ સાથે આપ જોડાયેલા છો, કઈ રીતે આપ જોઈ રહ્યા છો બજેટમાં? રિયલ એસ્ટેટ માટે જે 2 કે 3 ઇશ્યુઝ હતા, જે બહુ મેઇન પ્રોમિનન્ટ ઇશ્યુઝ હતા, એક બહુ જ વખતથી રિયલ એસ્ટેટ થોડું મંદીમાં ચાલી રહ્યું છે જીએસટી પછી. તો એવું હતું કે જીએસટીના સ્લેબ થોડા રિવાઇઝ થશે, તો એને માટે રેકમેન્ડેશન પોઝિટિવ કરવામાં આવ્યો છે આ બજેટમાં. બીજો અગત્યનો વસ્તુ હતો કે અનસોલ્ડ ઇન્વેન્ટરીને ટાર્ગેટ કરવા માટે, કે અનસોલ્ડ ઇન્વેન્ટરી અમારા માટે બહુ મોટો પ્રશ્ન હતો. તો એને માટે થઈને જે 1 વર્ષ સુધી બીયુ પછી જે નોશનલ ઇન્કમ ગણાતીની જગ્યાએ 2 વર્ષ ગવર્મેન્ટે અપ્રૂવ કર્યું છે આ બજેટમાં, જે મને લાગે છે કે બહુ મોટો પુશ આપશે. અને જે લોકો કસ્ટમર્સ ફ્રેન્ડલી ગણાય આ પગલું રિયલ એસ્ટેટ માટે, કારણ કે બધા જ કસ્ટમર હવે જીએસટીના 12%ના મારથી બચવા માટે ફિનિશ પ્રોડક્ટ્સ જ જોઈ રહ્યા છે. તો આ એક બહુ જ આવકારદાયક પગલું ગણાશે. બીજું, કેપિટલ ગેઇન્સ તમે એકની જગ્યાએ 2 ઘરમાં એડજસ્ટ કરી શકશો, એ પણ રિયલ એસ્ટેટને બહુ વેગ આપશે એવું હું માનું છું. આ 2 બહુ જ વેલકમ, આવકારદાયક પગલાં છે ગવર્મેન્ટના. બિલકુલ. બીરેનભાઈ આપણી સાથે જોડાયા છે. બીરેનભાઈ, આમ તો ગત વર્ષોમાં ખેડૂતોના આંદોલન અને ખેડૂતોના મુદ્દાઓ ખૂબ ચર્ચામાં રહ્યા. સરકાર સામે અનેક પડકારો પણ હતા, પરંતુ આ બજેટમાં ખેડૂતોને જે ફાયદાકારક વાતો જાહેર કરવામાં આવી છે, અથવા તો વાર્ષિક 6,000 ખેડૂતોને આપવામાં આવશે, ક્વાર્ટરલી 2,000 કરીને તેમના સીધા ખાતામાં જશે. લાગી રહ્યું છે કે એક ગેમ ચેન્જર આ એક જાહેરાત સરકાર માટે સાબિત થશે? ગેમ ચેન્જર જેવું તો નથી હોતું. આજના વૈશ્વિક માહોલમાં બજેટનું બહુ પ્રસ્તુતિ એટલે બહુ રિલેવન્ટ નથી રહ્યા, પણ અવેલેબલ પડકારો અને અવેલેબલ તકો છે એને મેનેજ કરવાની સરકારની વિલિંગનેસ અને કેપેબિલિટીઝ, આ બંને સમજવા માટે એક સારો મહત્ત્વનો ફોરવર્ડ ગાઈડન્સ આપતો પોલિસી ડોક્યુમેન્ટ બની શકે. આર્થિક રીતે જોઈએ તો એક્સપાન્શનરી બજેટ કહેવાય, કારણ કે 1,70,000 કરોડ આપણે ફૂડ ફોર ઓલમાં એલોકેશન થયું છે. 75,000 કરોડ સીમાંત ખેડૂતોને જે 6,000 રૂપિયા આપવાની વાત છે એમાં એલોકેશન થયું છે. ડિફેન્સમાં 3 લાખ કરોડનું થયું છે.
પણ ફિસ્કલ ડેફિસિટને 3.4% મેન્ટેન કરવા સાથે આ પૈસા ક્યાંથી આવશે, જે કેતનભાઈ કીધું થોડો આડકતરો ઇશારો, એ પણ સમજવા જેવું છે. એની ક્યાંય ક્લેરિટી હજી મળતી નથી. પણ એક વસ્તુ એ કહી શકાય કે કન્ઝમ્પશન જે ઘણું સ્લો પડી ગયું હતું એ થોડું રિવાઇવ થશે અને એસ્પેશિયલી ફાર્મ ડિસ્ટ્રેસ જે છે આપણા ગ્રામ્ય ભારતમાં એને થોડો પુશ મળશે. બિલકુલ કેતનભાઈ, સવાલ સરકાર સામે પહેલેથી રહ્યો છે 2014-15થી કે રોજગારીનો સવાલ. જે EPFO અનુસાર 2 કરોડ લોકોને નોકરી મળી છે તેવું આ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. લાગી રહ્યું છે કે જે ઇન્ટ્રીમ બજેટ છે, આમ તો નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે, પરંતુ ઇન્ટ્રીમ બજેટમાં એવી જાહેરાતો જે કરી છે તેનાથી ન માત્ર રાજકીય લક્ષી આ બજેટમાં કંઈક અણસાર આવી રહ્યા છે, પરંતુ સાથોસાથ કંઈક ફાયદાકારક વાતો સરકાર તરફથી બહાર આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે. બિલકુલ, જુઓ, ખાસ કરીને રોજગારી છે એ કેન્દ્ર સરકારનો પણ એટલો મોટો પડકાર છે જે રીતે રાજ્ય સરકારનો પડકાર રહ્યો છે. અને આપણે જોઈએ છીએ કે અમુક અહેવાલ રજૂ કરવામાં સરકાર છે એ ડિલે થાય છે. જે આંકડા અધિકારીઓના 2ના રાજીનામા પડ્યા ત્યારે પણ એક સવાલ ઉઠતો હતો કે ખરેખર ભારત સરકાર જો લોકોને રોજગાર દેવામાં સફળ રહી હોય તો આંકડા કેમ નથી આપતી. પરંતુ આ બજેટમાં ઓવરઓલ અલગ અલગ સેક્ટરમાં જે મદદ કરવામાં આવી છે, જે મુદ્રા યોજનાની વાત છે, આના પહેલાં પણ જ્યારે વિત્તમંત્રીએ કીધેલું હતું 8 દિવસ પહેલાં કે જે લોકોએ મુદ્રા યોજનાનો લાભ લીધો છે એની સંખ્યા છે એ કમસે કમ 3 કરોડ છે. તો આપ એક યુનિટમાં અગર 2 કે 5 જણાને ગણો તો પણ 12 કરોડ લોકોને રોજગાર મળ્યો છે. આ પ્રકારનો એનો એક દાવો છે. પરંતુ આ બજેટમાં ખાસ કરીને દેવલબેન છે એ જાણે છે કે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ બહુ મોટું રોજગારી આપતું સેક્ટર છે. તો એની ઉપર જે થોડું એક કૃપાભાવ દેખાડવામાં આવ્યો છે એના કારણે પણ રોજગારી છે એ વધારવાનો પ્રયાસ છે. તો ઓવરઓલ જે રોજગારી ઊભી કરવા માટેનો એક પ્રયાસ હતો એને આજે અહીંયા દ્રષ્ટિમંત થતો દેખાય છે. જોવું રહ્યું કે ક્યારે આને થાય છે અને જ્યારે આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવશે 1 એપ્રિલથી, ત્યારે તો હું માનું છું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હશે અને આખો દેશ છે એ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જશે. પરંતુ આનો સાચો લાભ જ્યારે ફૂલ બજેટ આવશે, જુલાઈમાં જ્યારે નવી સરકાર કોઈ પણ આવે એ બજેટ રજૂ કરશે, ત્યારે આ બધા આંકડાઓ છે એ મૂર્તિમંત થતા આપણે દેખાશે. ત્યાં સુધી એક ઉમ્મીદ પર દુનિયા કાયમ, એ રીતે આપણે આશામાં રહેવું પડશે કે નહીં હવે બધાને જેને રોજગાર નથી મળ્યો એને પણ રોજગાર મળવાની પૂરી સંભાવના છે આ બજેટથી. બિલકુલ દેવલભાઈ, જે રીતે કેતનભાઈ વાત કરી રહ્યા છે, રિયલ એસ્ટેટ સેક્ટર એક મોટું સેક્ટર છે, રોજગારી ઘણી મોટી સંખ્યામાં પૂરું પાડતું એક સેક્ટર છે. જે રિયલ એસ્ટેટને લગતી જાહેરાતો કરવામાં આવી છે, આપને લાગે છે કે સરકારના કંઈક બેનિફિટ સિવાય જે બેરોજગારીના આંકડા દિવસે દિવસે વધી રહ્યા હતા તેમાં કંઈક સરકારને એક પોઝિટિવ ઇમ્પેક્ટ થતી રિયલ એસ્ટેટની જાહેરાત બાદ દેખાશે? રિયલ એસ્ટેટ જેમ કેતનભાઈએ કીધું એમ કે સૌથી મોટામાં મોટું રોજગારી આપતું ક્ષેત્ર છે. તો આ રીતે જો હાઉસિંગ મૂવમેન્ટને અને કમર્શિયલ મૂવમેન્ટને જો વેગ મળશે તો ઓટોમેટિકલી રોજગારી વધશે જ. જે મને લાગે છે કે જે આંકડા ગવર્મેન્ટ કહી રહી છે અને જે 2030નું જે આપણને કેતનભાઈ જેમ કીધું એમ કે ફૂલ ગુલાબી ચિત્ર જે દેખાડ્યું છે, એ મને લાગશે કે જો આ બધા આંકડાને આ બધી જ પોલિસી જેમ કીધી છે એ પ્રમાણે અચીવ થશે તો 100% આપણે 2030માં કંઈક જુદું જ ભારત જોઈશું. અને હાઉસિંગ સેક્ટરને તો મને ઘણું હોપ છે કે આ બજેટથી ઘણો ફાયદો થશે. બિલકુલ વિરેનભાઈ, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત સરકારે ગત બજેટમાં કરી હતી, 2018ના બજેટમાં, કે 2022 સુધીમાં જે કિસાન છે, આ દેશના ખેડૂત છે, એની આવક બમણી થશે. આપને આ જાહેરાતથી કોઈ એવો અણસાર લાગી રહ્યો છે કે સરકાર એ દિશામાં આગળ વધી રહી છે? સરકારની ઈચ્છા તો એ છે, પણ અહીંયા મૂળ જે સમજફેર થયો છે એ છે કે આવક બમણી કરવામાં કિસાનોનો વ્યૂ એવો રહ્યો છે કે ભાવ બમણા થશે. મીન્સ કે સોયાબીનના ભાવ એને 2000 મળતા હોય તો 4000 મળશે. સરકાર એવું નથી માનતી. સરકાર એમ કહે છે કે 1 એકરમાંથી 2 લાખ તમે કમાતા હો તો 4 લાખ કમાઓ. એ અર્થમાં આવક બમણી કરવાની વાત છે. અને સ્વાભાવિકપણે ઉત્પાદકતા વધારીને ઇનપુટ કોસ્ટ ઘટાડીને બમણી કરવાની વાત છે. અત્યારની સ્થિતિ તો આ બાબતે કંગાળ છે, કારણ કે સરકારે જે ટેકાના ભાવમાં જે 50% વધારો કર્યો, પણ અત્યારે જે 14 મહત્ત્વની કોમોડિટી છે એમાંથી 12 ટેકાના ભાવથી ઘણી નીચી ચાલી રહી છે. એટલે અત્યાર સુધી આમાં કોઈ લીપ સર્વિસ સિવાયનો કોઈ બેનિફિટ હજી સુધી નથી દેખાયો.
બિલકુલ કેતનભાઈ, ડિમોનેટાઇઝેશન નોટબંધી બાદ એ લાગી રહ્યું હતું કે સરકાર ઉપર ઘણા વાર પ્રહાર થયા અને ખાસ ટાર્ગેટ કેન્દ્ર સરકારનું એ હતું કે ટેક્સ પેયરની સંખ્યામાં વધારો થાય. આ વખતે જે સરકારે જાહેરાત કરી કે 80% વધારો ટેક્સ પેયરમાં થયો છે. જે આંકડા દર્શાવવામાં આવ્યા છે અને જે કહેવામાં આવ્યું છે ₹12 લાખ કરોડનો ટેક્સ પણ જમા થયો છે, તો લાગે છે એક સફળતા અને રીતે જોવામાં આવી રહી છે કે પછી હજુ પણ કેન્દ્ર સરકાર અથવા તો હજુમાં કેન્દ્રમાં જે નવી સરકાર આવશે એમને પણ આ બાબતનું ધ્યાન આપવું પડશે? જુઓ, હું જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની એક વાત અહીંયા મારે કહેવી પડશે. એ હંમેશા કહેતા કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એના ભાગમાં કંઈ આવતું નથી અને ટેક્સની મોટા પાયે ચોરી થાય છે દેશમાં. હવે જ્યારે એ પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે સતત 4.5 વર્ષ સુધી એમને બહુ સારી વાત કરી કે અમે ઈમાનદાર ટેક્સ પેયરને કાંઈક રિવોર્ડ આપવા માગીએ છીએ. અને આજે પિયુષ ગોયલે પણ આ વાત કરી. એટલે જે 2.5 લાખથી 5 લાખની મર્યાદા કરી છે, પરંતુ એનાથી કોઈ મોટો બેનિફિટ, હા 13,000નો એમને બચત જરૂર થશે, પરંતુ ટેક્સ પેયરને અલગ અલગ, જેમ કે વિદેશની ઘણી બધી સરકાર, US છે, UK છે કે કોઈ પણ વિકસિત દેશોમાં માની લ્યો કે જે સારો ટેક્સ ભરતો હોય તો એને અગર એ પ્લેનમાં મુસાફરી કરે છે તો એની ટિકિટ કન્ફર્મ થઈ જાય છે. અને જે કંઈ બીજા સરકારના જે વેન્ચર છે એમાં એમને બહુ પ્રાયોરિટી આપવામાં આવે છે. એને કેવું નથી પડતું કે હું ટેક્સ પેયર છું, સરકાર ઓટોમેટિક લાભ આપે છે. એક બહુ મોટી અપેક્ષા હતી કે આવું જ કંઈક ભારતમાં નાના પાયે શરૂઆત થાય, પરંતુ અત્યારે તો નથી. જેમ કે આપણે કોઈ મોટા એરપોર્ટ ઉપર જાય તો VIP લોન્જમાં અત્યારે માત્ર પોલિટિશિયનો અને ઉદ્યોગપતિઓને સ્થાન મળે છે, એમને અમુક સિક્યુરિટી ચેક ઇન નથી કરવું પડતું. પરંતુ એક આવો પણ એક પ્રસ્તાવ, એવી એક ચર્ચા હતી કે ભાઈ આ બજેટમાં છે જે સારો ટેક્સ ભરે છે, ઈમાનદારીથી ટેક્સ ભરે છે, ખાસ કરીને નોકરિયાત વર્ગ તો એવા છે કે જે 30%ના ટેક્સ લેબમાં પણ આવે છે, 10થી લઈને 30% સુધી, તો એમને કોઈ આપવાની એક વાત હતી, પરંતુ એ ફળીભૂત નથી થઈ. છતાં પણ ટેક્સ વધ્યો છે પરંતુ આપી નથી શકતા. એનું પણ એક કારણ છે કે સરકાર છે એ વિકાસલક્ષી અને ગરીબલક્ષી યોજનાઓ એટલી બધી આપતી જાય છે કે પૈસા ક્યાંથી આવશે એ મોટો સવાલ છે. ખાલી તમને કહી દઉં કે ખેડૂતો માટે 75,000 કરોડનું વાર્ષિક ભારણ છે આ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવાથી. અને સરકારે તો ત્યાં સુધી કીધું છે કે હજુ પૈસા ઘટશે તો અમે આપીશું. આયુષ્યમાન ભારતમાં પણ એવું છે કે 52 કરોડ લોકોને દેશમાં અગર આ યોજના થકી લાવવામાં છે તો પૈસા તો ક્યાંકથી જોશે, કારણ કે હોસ્પિટલને પૈસા ચૂકવવાનું બાંહેધરી છે સરકારે લીધેલી છે. તો સરકાર ઈચ્છતી હતી છતાં પણ એ ટેક્સ પેયરને કાંઈ વધારે લાભ નથી આપી શકી, કારણ કે પૈસા તો ક્યાંકથી લાવવા પડશે. હવે લાગે છે કે આગળ જો આ સરકાર ફરીથી આવે અને આ દિશામાં કામ થાય તો ટેક્સ પેયરને વધુ રાહત આપવાની જરૂર છે અને એ દિશામાં કામ થાય. બિલકુલ દેવલ મેમ, સરકારે કહેવું છે કે મોંઘવારી દર જે છે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. રિયલ એસ્ટેટ સેક્ટરની સ્પેસિફિકલી વાત કરીએ, સરકારે એવો પણ દાવો કર્યો છે કે 2022 સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર મળે તેવો સરકાર પ્રયત્ન કરી રહી છે. આપણને હાલની સ્થિતિની જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ અથવા તો જે ઇકોનોમી સ્થિતિ છે, એ પ્રમાણે લાગી રહ્યું છે કે એ શક્ય બનશે આગામી સમયમાં? હું એવું માનું છું ઇટ્સ સચ અ બિગ ડ્રીમ ટુ અચીવ ઇન અ શોર્ટ ટાઈમ ઓફ 2022. પણ જે અફોર્ડેબલ હાઉસિંગ રિલેટેડ એમણે જે સ્કીમ્સ અને ફાયદા કર્યા છે, ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે 3 અમેન્ડમેન્ટ્સ અનાઉન્સ કર્યા છે, એ જોતાં 2022 નહીં તો 2030 સુધીમાં કદાચ ઘરનું ઘર થાય સપનું 100% સાકાર થઈ શકે. બીજું જે કેતનભાઈ આપે જે પોઈન્ટ કીધો કે ટેક્સ પેયર્સને કે સારા ટેક્સ પેયરને જે ફાયદો થવો જોઈએ, મને લાગે છે કે એના માટે જે ડિજિટલાઇઝેશનનો જે ફાયદો ગવર્મેન્ટે કર્યો છે એને કારણે જે ડિજિટલાઇઝેશનથી જ હવે બધા ટેક્સ પેઇંગ વ્યક્તિને કહી શકાય કે આઈડેન્ટિફાઈ કરવાના, એ પછી મને લાગે છે કે નેક્સ્ટ સ્ટેપમાં એ રીતે સારા કરદાતાઓને રિવોર્ડ કરવાની પ્રોસેસ ટૂંક સમયમાં આવશે ખરી. અને જો મને બીજું મારા સેક્ટરથી કદાચ એક જો વધારે એક વસ્તુ જો પોઈન્ટ મૂકી શકું તો એઝ અ વુમન મને એવું લાગે છે કે એક જે પોઈન્ટ એમણે આજે મૂક્યો, જે કદાચ કોઈએ કવર નથી કર્યો અત્યાર સુધી, એ કે 26 વીકની જે પેડ મેટર્નિટી લીવ આજે જે અનાઉન્સ કરી, જે મને લાગે છે બહુ વેલકમ કહેવાય. કારણ કે ઘણી વખતે સારી ઇન્ટેલિજન્ટ વિમેનનું જે બ્રેન ડ્રેન થાય છે બિકોઝ ઓફ નોટ જોઈનિંગ બેક ધ વર્કફોર્સ પ્રોફેશનલી, જવાબદારીઓને કારણે, એ કદાચ આ પર્ટિક્યુલર વસ્તુ પેડ લીવ 26 વીકની મળવાથી આપણે સારા વિમેન ટેલેન્ટને કોર્પોરેટ વર્લ્ડમાં રિટેન કરી શકીશું, જે હું એક વુમન તરીકે માનું છું એ બહુ જ આવકારદાયક પગલું ગણાય. એટલે બજેટમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને પણ કેટલીક જાહેરાત કરાઈ છે અને નોકરિયાત વર્ગને પણ ધ્યાનમાં રાખીને જાહેરાત કરાઈ છે. તો નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી જે જાહેરાત કરાઈ છે તે અંગે અમદાવાદના નોકરિયાત વર્ગનું શું કહેવું છે, આવો સાંભળીએ.
જી બિલકુલ, મોદી સરકારે કહી શકાય કે જે પ્રમાણે મોટી જાહેરાત કરી છે નોકરિયાત વર્ગ માટે, જે 5 લાખ સુધીના સ્લેબમાં આવતા તમામ જે નોકરિયાત વર્ગ છે તેને હવેથી ટેક્સ નહીં ચૂકવવો પડે. કેટલાક નોકરી કરતા જે લોકો છે, શહેરીજનો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સૌ પહેલાં વાત કરવા માંગીશું આપણે બોલીએ કે જે રીતે બમણો જે વધારો કહી શકાય જે સ્લેબમાં તે કરવામાં આવે છે. 2.5 લાખ રૂપિયા સુધી જે 5% ચૂકવવા પડતા હતા ટેક્સમાં, હવે કરવેરો નહીં ચૂકવવો પડે 5 લાખ સુધી. કેવું માની રહ્યા છો આ બજેટને લઈ, ખાસ આ જે કરદાતાઓને લઈ? જે અત્યારે જે 2.5 લાખની જગ્યાએ જે 5 લાખ કર્યા છે એના લીધે જે સામાન્ય જે 5 લાખ સુધીની આવક ધરાવતા હતા ટેક્સ માળખામાં નહીં આવવાથી એમને જે ઘરની આવકમાં વધારો થાય અને એમના જે સપનાઓ પૂરા કરી શકે. ખૂબ સારું પગલું ગવર્મેન્ટે ભર્યું છે. જે સામાન્ય નોકરિયાત વર્ગ છે એના માટે ઘણા સારા છે. આપ શું માની રહ્યા છો? જે રીતે ટીડીએસ હતું, ટીડીએસ પણ હવે વ્યાજદરમાં ક્યાંક ઘટાડો કરવામાં આવે છે, ટીડીએસ છે તે નહીં કપાય. આ પણ એક બહુ આકર્ષક પગલું જાહેર કર્યું છે સરકારે કે જે ટીડીએસ પહેલાં હતું કે 10,000 ઉપરની વ્યાજ થતું હતું તો ટીડીએસ લાગુ પડતો હતો, પરંતુ હવે એમણે એ લિમિટ વધારીને 40,000 કરી છે. જે ખૂબ જ આવકારદાયક પગલું ભર્યું છે સરકારે અને આનો લાભ ઘણા બધા ડિપોઝિટરને મળશે અને ખાસ કરીને કે જે આવક વધારી છે 2.5 લાખ એનો પણ લાભ ઘણા બધા નોકરીદાતાઓને મળશે અને પોતાનો ટેક્સ બચાવી શકશે. કરદાતાઓ સહિત જે સિનિયર સિટીઝનો માટે જે પગલું લેવામાં આવ્યું છે આ બજેટમાં, તેને આપ કઈ રીતે જોવો છો? સિનિયર સિટીઝન માટે તો બહુ સારું પગલું લીધું છે એમને, કારણ કે દરેક જણને રિટર્ન ભરવા માટે 2.5 લાખ હોય તો જવું પડતું હતું, પણ હવે 5 લાખ થઈ ગયું. એ મોટાભાગે સિનિયર સિટીઝનો 5 લાખથી વધારે આવક ઓછા જણને હોય છે, જેથી એમને ઘણો ફાયદો થશે. પર્ટિક્યુલર આપ શું માની રહ્યા છો? આપ પણ એક નોકરિયાત વર્ગમાંથી આવો છો. જે રીતે 5 લાખનો સ્લેબ હતો તે રીતે હવે 10% જે ભરવા પડતો છે તે નહીં ભરવા પડે. પગલું આવકારદાયક છે નાના માણસો માટે કે એ લોકોને ટેક્સ નહીં ભરવો પડે. સાથે સાથે મારું એવું માનવું છે કે સરકારે નાના માણસો વધુ આવક મેળવી શકે એના માટેના સ્ત્રોત ઊભા કરવા જોઈએ, જેથી કરીને એ લોકોને, કારણ કે કેટલો વર્ગ હજી એવો છે કે જેને એવી આવક જ નથી. ટેક્સ ભરવાની તો વાત દૂર, પણ એમની આવક માટે પણ સરકારે વિચારવું જોઈએ. ટીડીએસ બાબતે મારું એવું દ્રઢપણે માનવું છે કે 15G ને 15Hના કારણે બેન્કોનું પણ ભારણ કામનું ખૂબ વધે છે અને ઘણા લોકોને ટેક્સ કપાઈ જતાં એ પાછું મેળવવામાં જે મુશ્કેલી પડે છે. એટલે આ જો નાબૂદ કરી શકાય તો એ પણ સ્વીકાર્ય રહેશે પબ્લિક માટે. સ્ટાન્ડર્ડ ડિડક્શન છે તે પણ 40,000થી લઈને 50,000 કરી દેવામાં આવે છે. તે અંગે આપણે શું માનવું? સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 40થી 50 છે 10,000 ખૂબ ઓછો કહેવાય, પણ હું શૈક્ષણિક સંસ્થાને એજ્યુકેશનની જોડે સંકળાયેલો છું. ક્યાંય બજેટમાં શિક્ષણની ક્યાંય કોઈ મોટી રાહત નથી. 6ઠ્ઠો 7મો પગાર પંચ પ્રમાણે જે અધ્યાપકો છે, શિક્ષકો છે, એનો ખૂબ ઓછો પગાર મળે છે. તદુપરાંત ફીની માફી છે, એ ફીની માફી બી ભારતભરમાં જે વિદ્યાર્થીઓને મળવી જોઈએ અને એનું બજેટ ફાળવવું જોઈએ, એ બી ખૂબ ઓછું છે. અંકલ, આપ જે સિનિયર સિટીઝન તરીકે કેટલા રેટિંગ પોઈન્ટ આપવા માગશો આ બજેટને? આ બજેટને તો હું રેટિંગ પોઈન્ટ ખાલી 5 પોઈન્ટ જ આપવા માંગુ છું. તો ગેસ્ટ પેનલમાં આપણી સાથે વધુ બે મહાનુભાવો જોડાયા છે. ટેક્સ એક્સપર્ટ મુકેશભાઈ પટેલ જોડાયા છે અને GCCIના પ્રેસિડેન્ટ જયમન વસા જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, જે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે, 5 લાખની વાર્ષિક આવક સુધી ટેક્સમાં છૂટી આપવામાં આવી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો મારે એ સ્પષ્ટતા કરવી જોઈએ, કારણ કે જે છૂટ આપવામાં આવી લગભગ ખાસા એવા સમય સુધી તો સૌના મનમાં એવી દ્વિધા સંશય પ્રવર્તતા રહ્યા. જો કે મારી દ્રષ્ટિએ નાણામંત્રીએ તો ખૂબ સચોટ રીતે વાત મૂકી હતી. લોકો એમ સમજી બેઠા કે 5 લાખની આવકવેરાની મુક્તિ મર્યાદા થઈ ગઈ છે. દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે આવકવેરાની મુક્તિ મર્યાદા અને આવકવેરાના પ્રવર્તમાન દર એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એ સૌથી પહેલું વાક્ય નાણામંત્રી શ્રી પિયુષ ગોયલનું હતું. ઇનફેક્ટ એમણે પણ ખૂબ એક સિઝન્ડ ખેલાડી તરીકે એક એવી રાહત જાહેર કરી કે જેને વિશે કોઈ મોટો હોબાળો પણ ન થાય કે ભાઈ ઇન્ટરિમ બજેટમાં તમે કેમ આવી રાહત આપી. અને એટ ધ સેમ ટાઈમ એમણે રાહત આપવામાં એક બહુ મોટા વિશાળ વર્ગને પણ એમણે સમાવી લીધો. તો આ જે રાહત છે એ આપ સૌએ ખ્યાલમાં રાખવાની વાત છે કે જેની કુલ કરપાત્ર આવક એટલે કે ટોટલ ટેક્સેબલ ઇન્કમ 5 લાખથી ઓછી હોય એમને આ ઝીરો ટેક્સનો લાભ મળશે. અત્યારે 3.5 લાખ રૂપિયાની આ જે મર્યાદા છે પ્રવર્તમાન, કે 3.5 લાખથી ઓછી જો તમારી આવક હોય તો તમારે ઝીરો ટેક્સ ભરવાનું. એમાં
આ 1.5 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. એમણે એ પણ સ્પષ્ટતા કરી કે આને કારણે 3 કરોડ જેટલા કરદાતાઓને રાહત મળશે અને એટલા કારણસર ધીસ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ પ્રોવિઝન, કારણ કે 6,85,00,000 રિટર્ન્સ નાણામંત્રીના કહેવા પ્રમાણે ગયા વર્ષે ભરાયા, તો એમાંથી લગભગ 3 કરોડ કરદાતાઓ હવે અને આ 5 લાખ એ કરપાત્ર આવક છે. ઇનફેક્ટ એમણે જેમ ઇન્ડિકેશન આપ્યું એમ તમે આમાં બીજી કપાતો કે કરમુક્તિની રાહતોનો જો સમાવેશ કરીને ઉમેરો તો અસરકારક ઇવન 10 લાખ રૂપિયા સુધીની તમારી કુલ ગ્રોસ આવક હોય પણ તમે ઝીરો ટેક્સ એન્જોય કરી શકો. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ રિલીફ. એટલે આપણે એને જરૂર સ્વાગત કરીએ. સાથે સાથે તમે જે નોકરિયાત વર્ગનું કહ્યું, ગયે વર્ષે નોકરિયાત વર્ગની એક મોટી ફરિયાદ હતી કે એક હાથ દે દૂસરે હાથ લે જેવો ખેલ થયો હતો, કારણ કે એમને 40,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન મળ્યું, પણ એની સાથે જે એક 19,200 રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાવન્સ અને 15,000નું મેડિકલ રીઇમ્બર્સમેન્ટ હતું, આ બંને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. એટલે એ કારણોસર લિટરલી 34,200 આપીને તમારે 40 લેવાના હતા. હવે આ વખતે એમણે આજે 10,000 આપ્યા છે એક્રોસ ધ બોર્ડ, અને એમાં 5 લાખની મર્યાદા સાથે એને કોઈ સંબંધ નથી. આજે કોઈની 50 લાખની પણ જો પગારની આવક હોય, 30%ના સ્લેબમાં હોય, તો આ 10,000 રૂપિયાની જે રાહત છે એને કારણે 30%ના દરથી ગણીએ તો 3,000 રૂપિયાની એને આવકવેરામાં બચત થાય. આ બે મારી ખ્યાલથી જે એક બહુ મોટા વર્ગને સ્પર્શે, જે મધ્યમ વર્ગને, આઈ થિંક ધી ફાઇનાન્સ મિનિસ્ટર હેઝ રિયલી ટચ્ડ ધેમ. બિલકુલ. જયમીન સર પણ આપણી સાથે જોડાયા છે. જયમીન સર, આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા બધા સેક્ટર્સને લગતી આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આપ કઈ રીતે મૂલવો છો આ બજેટને? બજેટ તો જેમ જણાવ્યું પ્રમાણે સારું જ છે. અંડર ધ સર્કમસ્ટન્સીસ ઇલેક્શન પાસે આવી રહ્યું છે એટલે ઇન્ટરિમ બજેટ આપ્યું છે, પણ એમાં ઘણા બધા મુદ્દા આવરી લીધા છે. ખાસ તો એ છે કે ઉદ્યોગો માટે એમણે બીજા કોઈ સારા પ્રપોઝલ્સ આપી નથી. જે વેપારી વર્ગ છે જે એક્સપેક્ટ કરતું હતું એમાં સુધારો કે કંઈ આપ્યું નથી. હા, મધ્યમ વર્ગ છે, ફાર્મર્સ છે, બીજા ઘણા બધાને રાહત આપી છે. જે સેકન્ડ હાઉસ માટેની જે પ્રોવિઝન્સ છે એમાં બી ટેક્સેબલ બેનિફિટ્સ આપેલા છે. પણ જે અમે લોકોની માગણી હતી કે એમએસએમઈને એકવાર પ્રધાનમંત્રીએ પેલા 12 મુદ્દાનો જે કાર્યક્રમ આપ્યો હતો જે ફાઇનાન્સ સ્કીમનો, એના સિવાય એમએસએમઈને અમારી માગણી હતી કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફંડની અંદર એનો સારો ઉપયોગ થાય, રિસર્ચ ઇન્સેન્ટિવ મળે, પ્લસ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ માટે એમને સારી વ્યવસ્થા તંત્ર ગોઠવે. સો ઇન કેસ એમએસએમઈ જે ગ્રોથ એન્જિન છે, બેકબોન છે, જે સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે, એના માટેનો આ પર્ટિક્યુલર બજેટની અંદર કોઈ ઉલ્લેખ નથી. બિલકુલ. એટલે કે એમએસએમઈ માટે કંઈક જાહેરાત કરવાની જરૂર હતી. ક્યાંક આશા અપેક્ષાઓ તેમની પણ જોડાયેલી હતી. આગળ પણ મહાનુભાવો સાથે, વિવિધ સેક્ટરના એક્સપર્ટ સાથેથી આપણે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં બજેટમાં શું ખૂટી રહ્યું છે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટને લઈ. બજેટમાં જે અલગ અલગ સેક્ટરને લગતી જાહેરાતો કરવામાં આવી છે. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, ટેક્સને લગતી જાહેરાતો, ટેક્સમાં રાહતની જાહેરાતો ઘણી કરવામાં આવી છે. ખાસ કરીને 1.5 લાખનું રોકાણ કરાય તો 6.5 લાખ સુધી ટેક્સ નહીં, એક સરકારે જાહેરાત કરી છે. કઈ રીતે આપ જે ટેક્સ પેયર્સ છે અથવા તો જે ટેક્સ ભરી રહ્યા છે એને કઈ રીતે આપ સમજાવશો? ને હકીકતમાં કહીશ કે ઝી બિઝનેસ પર નાણામંત્રીએ તો માત્ર 6.5 લાખની વાત કરી. હું તમને કહીશ 10 લાખ સુધી પણ તમારે ઝીરો ટેક્સ ભરવાનો થાય. એન્ડ લેટ મી એક્સપ્લેન હાઉ. એક તો નાણામંત્રીએ જે કહ્યું કે 5 લાખની કુલ કરપાત્ર આવક ઉપર ત્યાં સુધી ઇટ વિલ બી ઝીરો ટેક્સ. પણ કરપાત્ર આવક એટલે કરપાત્ર આવક નક્કી કરવા માટે જે કરદાતાની કુલ ગ્રોસ આવક હોય એમાંથી અમુક નિયત કપાતો બાદ કરાય. હવે એમ ગણી લો કે કોઈની 10 લાખ રૂપિયાની કુલ ગ્રોસ આવક છે, તો એમાંથી જો એ આયોજન એને ઝીરો ટેક્સનું કરવું હોય તો કેવી રીતે કરી શકે એ હું જો સમજાવું તો 10 લાખમાંથી એ 1.5 લાખ રૂપિયા કલમ 80C હેઠળની કપાત બાદ લે, 50,000 80CC ડીમાં
જે આજે નેશનલ પેન્શન સ્કીમમાં તમે વધારાની 50,000ની કપાત લઈ શકો છો એ લો, એટલે 10માંથી 2 નીકળી જાય એટલે તમારી પાસે રહ્યા 8. એ 8માંથી તમે આજે 50,000 રૂપિયા, જો પગારદાર કરદાતા છો તો 50,000 એ ગણો સ્ટેન્ડર્ડ ડિડક્શનના, અને તમે જેને આપણે કહીએ છીએ કે યુ ગેટ ધી બેનિફિટ ઓફ 80D મેડિક્લેમના કેસમાં, તો આજે સિનિયર સિટીઝન હોય, દર્શક મિત્રો આપ જાણો છો કે 50,000 રૂપિયા એને મેડિક્લેમના મળે છે. આજે કલમ 80TTB હેઠળ સિનિયર સિટીઝનને વ્યાજના જે એને બીજા 50,000 મળે છે, અને 2 લાખ રૂપિયાની એની હાઉસિંગ લોન, તમે કોઈ પણ આજે ઘર લીધું હોય તો એની કપાત, આ બધી કપાતો જે લઈ શકાય એનો સરવાળો કરો તો ઇફેક્ટિવલી 10 લાખથી 11 લાખની વચ્ચે. પણ આ ખ્યાલમાં રાખવાની વાત છે કે આ લાભ એ માત્ર વ્યક્તિગત કરદાતા હોવા જોઈએ અને એ ભારતીય રહીશ હોવા જોઈએ, એટલે NRI હોય એને મળે નહીં, HUF હોય એને મળે નહીં. તો આ સાથે જે નાણામંત્રીએ તો ખાલી દ્રષ્ટાંત સ્વરૂપે ગણાવ્યું, પણ ઇફેક્ટિવલી 10થી 11 લાખ રૂપિયા સુધી આવક મેળવીને પણ 0 ટેક્સ. પણ ખ્યાલમાં રાખશો કે 5 લાખ ઉપર જો તમારી કરપાત્ર આવક થઈ તો સ્લેબ રેટ્સ will start from 2,50,000. એક્ઝેક્ટલી. જયમીન સર, MSME ઉદ્યોગપતિઓ માટે જાહેરાતની વાત હતી કે કદાચ તેમની માટે ક્યાંક થશે, કારણ કે GST લાગુ થયા બાદ હજુ પણ ઘણા એવા સેક્ટર્સ છે, ઘણા ઉદ્યોગો છે, ઉદ્યોગકારો છે જેમની થોડી ફરિયાદો છે. કેવા પ્રકારની જાહેરાતની આશા અપેક્ષા ઉદ્યોગપતિ અને MSME બિઝનેસ સાથે જોડાયેલા લોકોની હતી અને જે હજુ પણ આ બજેટમાં સામે નથી આવી? GSTમાં પહેલાં તકલીફ હતી, પણ ધીરે ધીરે 2-3 વાર રિફોર્મ્સ આવ્યા પછી જે ટેક્સ સ્લેબમાં સુધારા કર્યા અને પ્લસ લોકોની સમજ જેમ વધી એમ કરતાં એ સમજ એમાં સુધારા થઈ ગયા. રિફંડના પ્રોબ્લેમ હતા, રિફંડમાં બી અત્યારે સારી એવી વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયું છે. તો GST રિયલી એક નેશન માટે ગેમ ચેન્જર હવે પુરવાર થઈ શકશે, અને GSTના હિસાબે લોકોને પરપ્રાંતમાં બિઝનેસ કરવા માટે ખારી ઓપોર્ચ્યુનિટી અને સારી બિઝનેસની તક પણ મળશે. પ્રોબ્લેમ એ છે કે ઉદ્યોગકારો આજે MSMEમાં જ્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી રહ્યા છે, આજે ગ્લોબલ કોમ્પિટિશન વધી રહી છે, ત્યારે સસ્ટેનેબિલિટી માટે અને ગ્રોથ માટે જે તકલીફો છે, જે ગેપ ફંડની આવશ્યકતા છે, કોસ્ટ ઓફ પ્રોડક્શન હિસાબે જે વર્કિંગ કેપિટલની જે જરૂરિયાત છે, એના માટે જે પ્રોબ્લેમ MSMEને થાય છે એના અને બીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે મોટા લોકોને હિસાબે જે LUT અને LOC, જે લેટર ઓફ કમ્ફર્ટ અને લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે થતું હતું એ બંધ કરવાના હિસાબે નાના ઉદ્યોગકારોને જે બાયર્સ ક્રેડિટનો લાભ મળી અને એવરેજ ફાઇનાન્સ કોસ્ટ ઓછી થતી હતી અને 90 દિવસ વધારે પેમેન્ટ માટે મળતા હતા, એ બંધ થઈ ગયા પછી આજે એ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ બહુ ઘટી રહી છે અને એના હિસાબે એ લોકો નવી ડેવલપમેન્ટ કરી શકતા નથી, નવી ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી શકતા નથી. બીજું જ્યારે બેન્કો ઉપર જ્યારે NPAનું ભારણ વધી ગયું છે એટલે બેન્કો પણ હવે MSMEને ફાઇનાન્સ વ્યવસ્થિત રીતે આપવા માટે બહુ અત્યારે તકલીફ થાય છે. સો MSME અત્યારે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. એને જે જરૂરિયાત છે એડિક્વેટ ફાઇનાન્સ, ટાઇમલી ફાઇનાન્સ અને કોમ્પિટિટિવ ફાઇનાન્સ, એના માટેની જો હજી વધારે સગવડ આ બજેટમાં કરી આપી હોત તો MSME ખરેખર સારું કામ કરી શકે અત્યારે. બિલકુલ જયમીન સર, આમ તો જે રીતના આપ મુદ્દા કહી રહ્યા છો કે બેન્કો પાસે NPAનું ભારણ પણ વધી ગયું છે, બીજી તરફ બેન્કોને પણ સદ્ધર કરવાની હજી ક્યાંક જરૂરિયાત લાગી રહી છે. હજી એન્ટ્રીમ બજેટ હતું, નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે, કેવા પ્રકારની આશા હજુ પણ અડગ છે? કારણ કે જે પ્રકારની આશા અપેક્ષા આ બજેટમાં હતી તેમાં તો જોવા નથી મળ્યું, પરંતુ નવી સરકાર આવશે, પૂર્ણ બજેટ રજૂ કરશે, કેવા પ્રકારની આશા, ખાસ કયા મુદ્દા છે કે જે કરવા સરકાર માટે હવે જરૂરી બની ગયા છે? સરકારે આ બજેટની સાથે સાથે એમનું વિઝન 2022 પણ આપેલું છે. ફર્સ્ટ ટાઈમ કોઈપણ બજેટમાં ફ્યુચરિસ્ટિક પણ વાતો થઈ છે, એ ઘણું સારું થયું છે. પણ જ્યારે આપણે જ્યારે રિસર્ચને આપણે એન્કરેજ કરીએ છીએ ત્યારે રિસર્ચ ફંડ એની અંદર વધારે સારી રીતે રિસર્ચ ફંડ MSMEને મળે, ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ મળે અને એના માટે પ્રોપર સબસિડી મળે, જેથી કરીને MSME ટેકનોલોજી લઈ શકે અને એનો ઉપયોગ કરી શકે. સો નવા બજેટની અંદર હું એવી આશા રાખું કે ઉદ્યોગકારો માટે અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે સારી એવી સગવડો સરકાર આપશે. બિલકુલ મુકેશ સર, સ્ટેન્ડર્ડ ડિડક્શન 40,000 થી 50,000 કરવામાં આવ્યું છે.
એની સિવાય આપને લાગે છે કે આ એના બજેટમાં કોઈ સિવાય બે ખૂબ જ ઉલ્લેખનીય રાધર ત્રણ, મેં બેની તો વાત કરી, Exactly. 5 લાખની જે રિબેટની અને એની સાથે સ્ટેન્ડર્ડ ડિડક્શન, પણ આ બીજી 3 વાતો જેની સાથે હું એમ કહું છું કે આ ઇન્ટરિમ બજેટમાં પણ નાણામંત્રીએ જેમ 5 આંગળીએ તમે કોઠીમાંથી ઘી કાઢીને મૂકો એમ પંચામૃત બજેટનું જો આવકવેરો ભરતા કરદાતા માટે ગણીએ તો 2 આપણે જેની ચર્ચા કરીએ. ત્રીજી ખૂબ મહત્વની દરખાસ્ત એમણે એ કરી કે અત્યારે પ્રવર્તમાન જોગવાઈ અનુસાર જો તમારી પાસે 1થી વધુ રહેઠાણનું ઘર હોય તો એ કેસમાં આજે એક જ ઘરની આવક શૂન્ય ગણાય છે અને બીજાની એઝ ઇફ તમે એને ભાડે આપ્યું છે અને કેટલું ભાડું આવે એના આધારે એને નોશનલ ઇન્કમ ગણવામાં આવે છે. આ એક ખૂબ જ સતાવતી સમસ્યા હતી, કારણ કે ઘણા બધા કિસ્સાઓમાં તમારા વતનમાં એક ઘર હોય, તમે ક્યાંક કામ કરો છો, અથવા તમે એક તમારા પોતાના માટે રાખ્યું છે, માતા પિતા માટે રાખ્યું છે, કે તમારા સંતાન માટે એક બીજું ઘર લીધું છે, 2 ઘર હોય તો શા માટે બીજા ઘરનો તમે જો ભાડે ન આપ્યું હોય તો પણ એના ઉપર કાલ્પનિક આવકવેરો ભરવાનો થાય? આ એક મોટો પ્રશ્ન હતો. ખૂબ આનંદની વાત છે કે એમણે એમ કહ્યું કે હવે એક નહીં પણ 2 ઘર સુધી તમને આ શૂન્યનો લાભ મળી શકશે. પણ જે કપાત છે તમારી હાઉસિંગ લોનની 2 લાખની, એના 2 ના 4 નહીં થાય. યુ વિલ ગેટ મેક્સિમમ 2 ઘર હોય ને તમે એકમાં માની લો કે 1.5 લાખ કરો છો, બીજામાં 50,000 કરો છો તો 2 લાખ લઈ શકશો, પણ અધરવાઇઝ બંનેની તમે આવક શૂન્ય બતાવી શકશો. દેટ ઇઝ ધ બિગ એડવાન્ટેજ. એ સિવાય જે કેપિટલ ગેઇન્સમાં પણ એક ખૂબ એમણે આવકારપાત્ર જોગવાઈ કરી. આપણે એક ઘર વેચીને સામે બીજું ઘર લેતા હોઈએ, જે મૂડી નફો એનું રોકાણ એમાં કરીએ તો એના માટે એક અત્યારે પ્રવર્તમાન કરમુક્તિની જોગવાઈ છે. હવે ઘણીવાર એવું બને કે મેં 1 કરોડનું ઘર 3 કરોડમાં વેચ્યું, 2 કરોડનો મારો મૂડી નફો થયો, મારે 2 કરોડનું એક ઘર નથી લેવું, પણ મારે 2 બાળકો છે, મારે 2 ઘર લેવા છે બીજા રૂપિયાનો ઉપયોગ કરીને, તો એ કેસમાં મને લાભ મળતો નથી. જે હવે એમણે એમ કહ્યું કે તમે 2 કરોડ સુધીનો જો તમારો મૂડી નફો હશે તો યુ વિલ બી એબલ ટુ ટેક ધી એડવાન્ટેજ. અને છેલ્લો મુદ્દો TDS, મને લાગે છે કે આ એક અત્યંત આવકારપાત્ર જોગવાઈ છે કે જે 10,000 રૂપિયાનો જે થ્રેશોલ્ડ લિમિટ હતી વ્યાજમાંથી TDSની કપાતની, એને વધારીને એમણે 40,000 કરી. એટલે આજે કોઈની 5 લાખ રૂપિયાની નાની બચત હોય, એના પર 8%નું વ્યાજ મળતું તો શા માટે TDS કપાવવું જોઈએ? તો 40,000 સુધી કોઈ TDS નહીં. ભાડાની આવક હોય તો વાર્ષિક 2,40,000 એટલે મહિને 20,000 રૂપિયા સુધીના ભાડા ઉપર પણ TDS નહીં. આઈ થિંક બજેટની આ 5 અત્યંત આકર્ષક બાબતો છે, એને માટે આપણે નાણામંત્રીને બિરદાવવા જોઈએ. બિલકુલ. તો આપણે ખેડૂતો શું કહી રહ્યા છે આ બજેટ વિશે એ જાણીએ. પહેલાં જયમીન સર, એક અંતિમ સવાલ આપને પૂછવા માંગુ છું. 25% કોર્પોરેટ ટેક્સ નવી કંપનીઓને ચૂકવવો પડશે, સરકારે આ પણ કીધું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ફાયદાકારક, નુકસાનકારક? 25% કોર્પોરેટ ટેક્સ જો MSME માટે જોવામાં આવે તો એ ખરેખર ફાયદાકારક છે, કારણ કે એની હિસાબે MSMEને એનાથી ફાયદો થશે. અને જે MSMEની જે નવી ડેફિનેશન આવી રહી છે એની અંદર ઘણી બધી MSME આ 25% કોર્પોરેટ ટેક્સ માટે એલિજિબલ થશે. બિલકુલ. તો ધન્યવાદ મુકેશ સર અને જયમીન સર, આ બંને અમારી સાથે જોડાયા. તો જે રીતના સરકારે બજેટ રજૂ કર્યું અને તમામ સેક્ટરને આવરી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૌથી મોટું જે માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યું છે એ છે ખેડૂતો માટેની જાહેરાત. ત્યારે અમદાવાદના ખેડૂત આ બજેટને લઈ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ખાસ ભાર મૂકવામાં આવ્યો, ખાસ કરીને ગામડાઓનો વિસ્તાર છે તેને પણ ધ્યાને લેવામાં આવ્યું. ખેડૂતોની વાત કરીએ તો 75,000 કરોડની જોગવાઈ કરવામાં આવી અને જે 2 હેક્ટર જમીન ધરાવે છે તે ખેડૂતોને વર્ષે 6,000, જેનું પહેલું ઇન્સ્ટોલમેન્ટ ચૂંટણી પહેલાં આપવાની પણ વાત કરી. સાથે જ ખેડૂતોએ જો ધિરાણ લીધું હોય તો ધિરાણ ઉપર 5%ની સબસિડી આપવાની પણ સરકારે વાત કરી. ખેડૂતો સરકારની આ જાહેરાતથી કેટલા ખુશ અને કેટલા ના ખુશ, ખરેખર ખેડૂતોની શું અપેક્ષાઓ હતી તે પરિપૂર્ણ થઈ કે કેમ તે અંગે વાત કરીશું. સાણંદ ગામના, સાણંદ વિસ્તારના ખેડૂતો સાથે શું કહેવું છે તેમનું બજેટ વિશે, તેઓ કેટલા ખુશ અને કેટલા ના ખુશ છે સરકારના બજેટથી. કઈ રીતે જોવો છો દાદા સરકારના બજેટને? આજે 6,000 રૂપિયાની સહાયની જાહેરાત છે, તમે કેટલા ખુશ કેટલા ના ખુશ? એ શાક બકાલું ના થાય ઘરમાં 6,000નું, મહિને 6,000નું શાક બકાલું ના થાય. એટલે આ ગઈ સાલ ચોમાસું જોયું હતું ને જે આગળનું, એમાં અતિવૃષ્ટિ હતી, કોવણ થઈ ગયા હતા નીચાણે બધે, ઉફરેટી જમીન પાકી હતી. આ ગયા ચોમાસામાં તો પાણી મળ્યું નહીં, વરસાદ આવ્યો નહીં, એટલે
અમુક બોરથી પકવ્યા મળશે. હવે આ શિયાળામાં ના આપ્યું, પોર ઉનાળામાં ના આપ્યું, એટલે અમારે તો જમીનની અંદર કાંઈ થાય નહીં. પછી આ જે પૈસા આપે એનાથી ઘર કેવી રીતે ચાલે? કોઈને મોટી દીકરી થઈ હોય તો એને અવસટાણું આવે ને. કઈ રીતે જો સરકારની 6000 જાહેરાતને? જાહેરાત તો બરોબર છે, પણ નર્મદાની અંદર અમારો સમાવેશ કરવામાં આવે ફતેડાવર કેનાલનો તો સારામાં સારું. સરકારને અમારી આટલી રિક્વેસ્ટ છે કે અમારો જે વિસ્તાર રહ્યો હોય સાણંદ તાલુકો, જે અંદર નર્મદાની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, તો મુખ્યમંત્રી શ્રીને હું કહેવા માગું છું કે અમારો વિસ્તાર. બજેટની વાત કરીએ, તમે કઈ રીતે જોયો સરકારના આજના બજેટને? બિલકુલ મેં તમને વાત કરી એ મુજબ બિલકુલ બોગસ અને બિલકુલ વાહિયાત બજેટ છે. આ બજેટથી અમને ખેડૂતોને કોઈ જાતનો કશું ફાયદો થવાનો નથી. તમે રોજે રોજ જુઓ છો કે રોજે રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો તેમજ દેશના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં માણસને ઘર ચલાવવા માટે જો 10,000 રૂપિયાથી વધારેની જરૂર પડતી હોય, એમાં સરકાર 6,000 રૂપિયા આપતી હોય, તો શું આ તમે 6,000 રૂપિયાથી લોકોને શું ફાયદો થવાનો? ખેડૂતોને શું ફાયદો થવાનો? કોઈ ફાયદો થવાનો નથી. બિલકુલ સરકારે ખેડૂતોની મસ્કરી કરી છે. કેવા પ્રકારની અપેક્ષા હતી સરકાર પાસેથી? સરકાર પાસે અપેક્ષા હતી આ 6,000ના બદલે 40,000 થી 50,000 રૂપિયા હેક્ટર દીઠ આપ્યું હોત તો બરોબર હતું. અને બીજું આ ખેડૂતને દેવા માફ કર્યા હોત તો બરોબર હતું. 5 લાખને ઉપરની જે 5% વ્યાજની કરી ખેડૂત માટે એથી વધારે દેવા હોય તો હોય, પણ એમાં કશો લાભ દેખાતો નથી આ બજેટમાં. કેવા પ્રકારની અપેક્ષા રાખી હતી તમે સરકાર પાસે? અમારે તો જો 3 સિઝન ફેલ છે, એટલે સરકાર અમારું જો દેવું માફ કરે ખેડૂતોનું તો સૌથી બેસ્ટ કહેવાય. આ બજેટને કઈ રીતે જુઓ છો અને કેવી અપેક્ષા હતી? અપેક્ષા તો ખેડૂતોને ઘણી હતી, પણ આ બજેટ જોતાં એવું લાગે ખેડૂતોને કોઈ સહાય આમાં થઈ નથી એવું છે. બજેટ બિલકુલ બોગસ છે, ખેડૂતો માટે બજેટ નથી બિલકુલ. શું અપેક્ષા હતી તમારી? અપેક્ષા હતી ખેડૂતોના દેવા માફ કરશે, ખેડૂતોને જે આ ઓજારો ખેતીના માટેના લેવાના માટે સબસિડી થોડી વધારશે, પછી બેંક લોન જે આપે છે એનું વ્યાજ ઘટાડશે. આવી બધી અપેક્ષા હતી, પણ એ કાંઈ નથી થઈ અમારે. જે ખેડૂત જે ઉત્પન્ન કરે એનો પૂરતો ભાવ મળે છે ખરો? એની કે ના, એનો પૂરતો ભાવ મળતો નથી. બિયારણ મોંઘા છે અને વેચવા જાય તો સસ્તા ભાવે ખરીદી લે છે, અને જે ખર્ચો થાય છે એના કરતાં તો તદ્દન ઓછા જ ભાવ મળે છે. અને જે ખર્ચો થાય 25,000 રૂપિયા વીઘે ખર્ચા, 1 હેક્ટરે ખર્ચા હોય છે, એની સામે 6,000 રૂપિયા આપે તો ખેડૂતને શું થાય? કઈ રીતે જોશો બજેટ તમે? બજેટમાં આમાં એવું છે કે સરકારે જાહેરાત કરી છે કે હેક્ટરે 6,000 રૂપિયા વાર્ષિક, એટલે મિનિમમ 1 મહિનાના 30 રૂપિયા થયા. હવે 1 મહિનાના 30 રૂપિયામાં કોઈનું ઘર ચાલે નહીં. વત્તા બીજું કે અમારા વિસ્તારની અંદર છેલ્લી 4 સિઝનથી બેકાર થઈ ગઈ છે. અમારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોને આત્મહત્યા કરવાનો સમય આવી ગયો છે. અને આમાં જો આ આવી એક સામાન્ય વાતમાં થઈને અને એમ કે ખેડૂતોને 6,000 રૂપિયા આપે અને અમે વાહ કરી લઈએ, એ ખોટું છે. પણ જો અમારા વિસ્તારની અંદર ફતેવાડી, સાણંદ તાલુકો, બાવરા, દ્વારકા અમને જો નર્મદા નિગમનો સમાવેશ કરીને અમને 2 સિઝન પાણી આપે તો અમારે કોઈની પાસે ભીખ માગવાની જરૂર નથી. તમે કઈ રીતે જોવો છો સરકારની સહાયને? ખરેખર ભારતનો ખેડૂત એટલે જગતનો તાત કહેવાય. આ જગતના તાતની મસ્કરી કરવામાં આવી છે આ સરકાર દ્વારા. જો સરકારે કંઈ બી સહાય કર્યું તો હેક્ટર દીઠ 20,000 રૂપિયા અમને આપવા જોઈએ, અને નહેરમાં પાણી આપે અને 24 કલાક વીજળી આપે તો ખેડૂત કંઈક આગળ વધશે. બાકી આમાં જગતના તાતની મસ્કરી કરવામાં આવી છે. જગતના તાતની મસ્કરી કરવામાં આવી છે તેવું કહી રહ્યા છે. 6,000 રૂપિયાની જે સહાય સરકારે કરી તે ખેડૂત માટે ખૂબ જ નાની છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો તેમને પૂરતા પ્રમાણમાં વીજળી અને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળે તો સરકારની કોઈ પણ સહાયની જરૂર નથી તેવું પણ આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે. જી, તો ખેડૂતોમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે. ખેડૂતો કહી રહ્યા છે કે હજુ વધુ રાહત કદાચ સરકારે જાહેરાત કરી હોત રાહતની તો કદાચ વધુ ફાયદો થાત, કારણ કે એક તો આ વખતેનું જે ચોમાસું છે એ પણ નબળું રહ્યું છે અને ઘણી બધી સમસ્યાઓથી ખેડૂત ઘેરાયેલો છે, એટલે આશા અપેક્ષા રાખી રહ્યા છે. દેવલબેન અને કેતનભાઈ બંને આપણી સાથે જોડાયેલ છે. દેવલબેન, ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ સ્પેસિફિકલી તો રેરા, જીએસટી, નોટબંધી પછી ઘણી બધી તકલીફો રિયલ એસ્ટેટ સેક્ટર અનુભવતું હતું, પરંતુ આજે જાહેરાત કરવામાં આવી છે તેનાથી કોઈ સ્પેસ મળશે સેક્ટરને? તેનાથી કોઈ ચેન્જીસ જોવા મળી રહ્યા છે? ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર 60,000 કરોડનું છે. રેરા આવ્યું, જીએસટી આવ્યું, નોટબંધી આવી, એને કારણે આ સેક્ટરને ખરેખર બહુ કમરતોડ માર પડેલો. પણ હું એવું માનું છું કે અત્યારે જે રિફોર્મ્સ સજેસ્ટ કરવામાં આવ્યા, જે મુકેશભાઈ પટેલે જે બહુ વ્યવસ્થિત વિસ્તારમાં સમજાવ્યા, કેપિટલ ગેઇન્સનો ફાયદો ગણો કે નોશનલ ઇન્કમ ટેક્સ જે આપણે રેન્ટ ઉપર ભરવો પડતો હતો, જે ખરેખર રેન્ટ લેતા ન હોઈએ તો પણ જે નોશનલ ઇન્કમ ટેક્સ ગણાતો હતો, એ બધાને કારણે એ પ્રેક્ટિકલ અમેન્ડમેન્ટ્સ અને ચેન્જીસ હતા જે જરૂર હતી.
એ મને લાગે છે કે બહુ બૂસ્ટ આપશે હવે સેક્ટરમાં. જેની પાસે તૈયાર પ્રોપર્ટીઝ હશે, જે ફિનિશ પ્રોડક્ટ જે કહીએ છીએ, એ લોકો તો અત્યારે ઇમિડિયેટલી 3-4-5 મહિનામાં જે લોકો આ સેક્ટરને વેગ પકડતું જોઈ શકશે. અને બીજું એ કે જો આ રીતના જે મેં તમને જે અગાઉ કીધું એમ કે તમે અનસોલ્ડ ઇન્વેન્ટરી પર જે લોકો ઇન્કમ ટેક્સની મર્યાદા જે 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરી, એટલે જે ઘણા બિલ્ડર મોટા પ્રોજેક્ટ કે ટાઉનશીપ પ્રોજેક્ટ્સ કે જે વિઝનરી પ્રોજેક્ટ્સ કરતા હતા, એ લોકોને પણ આ વસ્તુથી નવા પ્રોજેક્ટ કરવાની એક હિંમત બંધાશે. સરકારે આગળ મેં કીધું એમ કે જીએસટીમાં પણ ચેન્જીસના રેકમેન્ડેશન સજેસ્ટ કર્યા છે અને એ પણ આપણે ટૂંક સમયમાં જો જોઈશું. જો આ બધી જ વસ્તુ ભેગી થશે તો આઈ થિંક 5 થી 6 મહિનામાં આ સેક્ટર પાછું ધમધમતું થઈ જશે, રોજગારી આપતું થઈ જશે અને વન્સ અગેન આપણે જેમ કહીએ છીએ એમ એક તેજી જોઈશું. અને 2022 નહીં તો 2030 સુધીમાં બધાને એક ઘરનું ઘર મળશે એવી હું એક રિયલ એસ્ટેટ સેક્ટરના એક વ્યક્તિ તરીકે એક આશા, એક વિઝન આ બજેટથી પૂરું થતું જોઈ રહી છું. બિલકુલ, એટલે આશા અપેક્ષાઓની વચ્ચે ઘણી બધી જાહેરાતો કરવામાં પણ આવી, પરંતુ કેતનભાઈ સૌથી એક મોટી જાહેરાત એ પણ 1 રેન્ક 1 પેન્શન, જે સરકાર માટે એક પડકાર પણ હતો અને ભૂતકાળમાં સરકારની સામે પડવાના પણ પ્લાનિંગ કરી ચૂક્યા હતા. 35,000 કરોડની જોગવાઈ 1 રેન્ક 1 પેન્શન હેઠળ કરવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, જ્યારે 2014માં મોદી સરકાર આવી એ પહેલાં જ ઓરોપ એટલે કે 1 રેન્ક 1 પેન્શનનો બહુ મોટો વિવાદ ચાલતો હતો અને જે યુપીએ સરકાર સત્તામાંથી જતી રહી એની પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ હતું કે સૈનિકો પ્રત્યે સંવેદનશીલ નથી. અને આ સરકાર આવી ત્યારે આજ આપ જોઈ શકશો કે ઉરી ફિલ્મને લઈને પણ કેટલી બધી લોકોએ મેજ ત્યાં થપથપાવી. મતલબ એવું સાબિત કરવામાં આવ્યું કે સરકાર છે એ સૈનિકો પ્રત્યે સંવેદનશીલ છે. 2 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા ત્યારે એને એવું કીધું હતું કે જે સૈનિકોનું લોહી ઉકળી ઉઠે છે એવું જ લોહી આ પ્રધાનમંત્રીનું પણ ઉકળી ઉઠે છે જ્યારે સરહદ ઉપર આપણો સૈનિક છે શહીદ થાય છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને 35,000 કરોડનું એલોકેશન કર્યું છે. અને આજ આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાસ્ટનો માણસ હોય પરંતુ સૈનિકો પ્રત્યે, ભારતીય સેના પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે સરકારે એના માટે જે એલોકેશન કર્યું છે એમાં એમનો લાભ પણ છે અને જે વર્ષો જૂની સમસ્યા હતી એ સમસ્યાનું સમાધાન આપવાનો પણ એ અહીંયા એક એકરાર કરે છે. તો હું કહું છું કે એક બહુ સારું પગલું સરકારે આ બાબતમાં લીધેલું છે. બિલકુલ દેવલ મેમ, મહિલા પણ છો આપ અને રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રણી પણ છો, નિષ્ણાંત પણ છો. મહિલાઓ માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે, જેમ આપણે પહેલાં કીધું એમ કે 26 વીકની પેડ મેટર્નિટી લીવની વાત હોય, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાની વાત હોય. લાગી રહ્યું છે કે સરકાર એ પ્રયાસમાં ચોક્કસ છે કે વુમન એમ્પાવરમેન્ટને વધુ જોર અપાઈ રહ્યું છે. વુમન એમ્પાવરમેન્ટની વાત કરવી એ જુદી વસ્તુ છે ને એને ખરેખર એક પોલિસી તરીકે લાવવું, એટલે હું પર્સનલી માનું છું કે વાત કરી એ કરતાં આજે લોકોએ એક નક્કર પગલાઓ લીધા છે કે 26 વીકની મેટર્નિટી લીવ એક નક્કર પગલું ગણાય. કોર્પોરેટ વર્લ્ડમાં આટલું બધું એજ્યુકેશનનો ફાયદો, બેટી બચાવો, બેટી પઢાઓ આંદોલન પછી જો તમારી એ બેટીને આટલું ભણાવ્યા પછી જો એ કોર્પોરેટ વર્લ્ડમાં ના આવી શકવાની હોય તો એ ભણતરનો ખર્ચો કયો બાપ કરે? એટલે એની સામે આ એક બહુ હું પર્સનલી માનું છું કે બહુ જ આવકારદાયક પગલું ગણાય. હોશિયાર જ છે બધી દીકરીઓ ભણવામાં અને 100% સારું યોગદાન આપી જ શકે છે. પણ જો આ જવાબદારીઓને કારણે લોકો ના જોઈન કરી શકે વર્કફોર્સ, તો એના કરતાં 26 વીકની પેડ મેટર્નિટી લીવ પછી ફરીવાર એ લોકો કોર્પોરેટ વર્લ્ડમાં આવે, એટલું જ યોગદાન આપે. અને દેશ તો બધાનો જ છે, તો બધાનો જ આમાં સાથ સહકારથી જેટલો દેશ આપણે આગળ લઈ જઈ શકીએ. એટલે હું માનું છું કે વાતો કરવા કરતાં આજે એક નક્કર પગલું મૂક્યું છે એ મને બહુ જ ગમ્યું પર્સનલી એઝ અ વુમન. બિલકુલ, દેવલ મેમ અને કેતનભાઈ બંને અમારી સાથે જોડાઈને ચર્ચા કરી બદલ ધન્યવાદ. તો બજેટમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના લોકોનું આ બજેટને લઈને શું પ્રતિક્રિયા છે, આવો સાંભળીએ. કેન્દ્રની એનડીએ સરકારે આજે ચૂંટણી પહેલાંનું પોતાનું છેલ્લું બજેટ રજૂ કર્યું, જેમાં કહી શકાય કે જાહેરાતોની ભરમાર કરી, લોકોને લાણી કરી. ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની વાત કરી તો સાથે કર્મચારીઓ માટે પણ આનંદની વાત થાય તેવી વાત કરી, કારણ કે જે ટેક્સ સ્લેબ હતો 3 લાખ સુધીનો તે વધારીને 5 લાખ કર્યો. શું માનવું છે કર્મચારીઓને, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે કઈ રીતે જુઓ છે આ જે ટેક્સ સ્લેબ વધાર્યો તેને. કઈ રીતે જોજો સરકાર જે ટેક્સ સ્લેબ વધાર્યો એને? સરકારે જે કર્મચારીનો 3 લાખનો સ્લેબ હતો એની જગ્યાએ 5 લાખનો જે વધારો કર્યો એ કર્મચારીઓ માટે સારું ગણાય, કારણ કે ઇન્કમ ટેક્સમાં થોડી રાહત મળે. જે બી રોકાણ કરવાનું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એમાં પણ આપણે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એટલે સારું કહેવાય, સરકારનું આ પગલું સકારાત્મક છે, એને અમે આવકારીએ છીએ. તમે કઈ રીતે જુઓ છો 5 લાખનો સ્લેબ કર્યો એને?
સરકારે સારું કામ કર્યું છે. 3 લાખના બદલે 5 લાખનો સ્ટેપ કર્યો, સારું કામ કર્યું. સરકારનું સારું કામ છે. ઇન્કમ ટેક્સમાં રાહત મળી. તમે કેવી રીતે જુઓ છો? ઇન્કમ ટેક્સમાં આમ 3 લાખનો સ્લેબ હતો, એની જગ્યાએ 5 લાખનો કર્યો. એ માટે સરકારે કર્મચારીઓ માટે એક રાહતનું પગલું ભર્યું છે અને એ એક જાતની કર્મચારીઓની આ બચતના હિસાબથી જ એમને કરેલું છે. તમે તો બહુ નવી યુવાન છો, કઈ રીતે જોજો આજની સરકારના આ નિર્ણયને? હા, નિર્ણય સારો જ છે. 3 લાખની જગ્યાએ 5 લાખનો સ્લેબ બનાવ્યો છે સરકારે, કેમ કે અત્યારે યુવાનો એમાં ઘણું બધું રોકાણ પણ કરી શકે છે અને પોતાની મૂડી રોકાણમાં થોડી બચત કરીને થોડું આગળ ધંધામાં વ્યવસાયમાં પોતાના આગળ વધી શકે છે. 5 લાખનો ટેક્સ સ્લેબ કઈ રીતે જોવો? આ તો 3 લાખની જગ્યાએ જે સરકારે 5 લાખ કર્યા છે એમાં કર્મચારીઓ માટે ખૂબ ખુશીના સમાચાર છે. એમાં જોઈએ તો અત્યારે હાલમાં કર્મચારીઓનો જે પગાર મળતો હતો એમાંથી એ બીજી કોઈ જગ્યાએ મૂડી રોકાણ કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. એટલે ખૂબ આવકારદાયક પગલું છે સરકારનું. પહેલાં જે પગાર મળતો